જેતપુરમાં ઉપવાસ છાવણી કહો કે આંદોલનની છાવણી, ત્યાંથી હવે અલગ અલગ નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખેડૂત નેતાઓની જે રીતે ત્યાં જમાવડો થઈ રહ્યો છે, તેનાથી જે નારાજગી છે, જે આક્રોશ છે, તે તમામ જગ્યાએ ફેલાઈ રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કનુ કલસારિયાનું નામ હવે લોકો લઈ રહ્યા છે કે કઈ રીતે તેઓએ લડત ચલાવી, લોકોએ તેમને તોડવાનો પ્રયત્ન કર્યો, છતાં ભાજપમાં તેઓ ક્યારેય તૂટીને ગયા નથી. વાત અહીં રાજુ કરપડાની પણ થઈ રહી છે, કારણ કે સુરેન્દ્રનગર અને આસપાસના જે વિસ્તારો છે તે મોરબીથી નજીક છે અને ત્યાં ખાસ કરીને રાજુ કરપડા, મોરબીની આસપાસની તમામ જગ્યાએ ખેડૂત નેતા તરીકે જાણીતા હતા. જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા, ત્યારે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. એટલે સીધી અથવા આડકતરી રીતે જે ખેડૂત આગેવાનો છે તેમના ઉપર પણ પ્રહારો કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ખેડૂત આગેવાન આ મંચથી શું કહી રહ્યા છે. કોઈ લગાવો ને તો યા જેતપુર ગામની છાવણી આજેથી 25 થી લઈને અત્યાર સુધીમાં, અને એ પહેલા જો કોઈ લાવ્યું હોય ને તો એ અમારા મહુવાની મીરમાં આંદોલન કર્યું. આખા ગુજરાત અને દેશની અંદર જબરદસ્ત કંપની 200 કરોડ રૂપિયાનો માત્ર કરજનભાઈ પટેલે ત્યાં નિર્માણો ખડકી દીધો તો મોવામાં અમને ઉશ્કેરવી ફગાવી દીધો. અને ત્યાં કોઈ આવા ચહેરા તો હતા નહીં હો. આવા ચહેરા ભાડ્યા હોય ને તો મેહુલભાઈ હું અડધાને કાચા ગાંધીનગર વાળા ખાઈ જાઉં. હું ખોટો નહીં બોલતો, મારા જીવના આમ છે. જો આવા ચહેરા મેં મેથાળા બંધારા આંદોલનમાં અને નિર્મા આંદોલનમાં ભાડ્યા હોત ને તો ગાંધીનગર વાળાને અડધાને તો હું કાચા ખાઈ જાઉં. એકલો ઈ છો હું પાછો. બહેનો તમે ધ્યાન રાખજો, તમને ભાડા ને અને આ મારી તબિયત બરોબર નથી, મને ડોક્ટરોએ ના પાડી દીધેલી છે, મારા પરિવારે ના પાડી દીધેલી છે, મને એટેક આવી ગયેલો છે, પણ આજ મને એવું તાણ ચડ્યો કે મરી જાવ તો કુરબાન છે, બાકી આ સાંજ થાય છે જેતપુરમાં ફૂટબોલ. એટલે પરિવાર અને ડોક્ટરોની હું છૂટી લઈને આવ્યો કે જાઓ તમે વાંધો નહીં, પણ બહેનો તમને કહી દઉં, તમારી જેવડી તો છે ને મારા દીકરીની દીકરીઓ છે, અમારી 50% મારી પા 105 વર્ષના છે. પણ તમને હું કહી દઉં કે હું આમ ગાડી લઈને ભૂર દઈને નીકળ્યો ફૂલ મોટરસાયકલ, અને તમે બધા તમારા દીકરા દીકરીઓના ભાણેજરો કે દીકરા દીકરાના નાના બાળકો રમાડતા હો અને એ ગાડી હું ફાટ દઈને ભટકારી દઉં તો તમે ગાડી જો ન જો કે ન જો, તમે બોલો નથી બોલવાનું. જો કે ન જો, હું જ વાવ અને મેં તમારા દીકરા દીકરીઓના હવે ફાટ દઈને બજારમાં ગાડી ઠોકી દીધી હોય, ભટકાઈ હોય તો તમે શું કરો? બાબુ બહુ સારું કામ કર્યું એમ કહો તો ભાઈ આ ખતડી નામ કહેવાય જાય, મને શું વાંધો છે? ખતડી ના અમારા મતથી તમે ત્યાં બેઠા અને અમારા ખેડૂતોને અમારી બહેનો દીકરીઓ ઉપર તમે જુલમ કર્યો. તમારા ઘરમાંથી ખેંચી જો બોચ્યું ન કહી દઈ અને સિંહ શું એમ ન ચીતી નાખી ને તો અમે ખેડૂતના દીકરા ન કહેવાય. હું સમજો તમે મેહુલભાઈ, તમે બધા ભાઈ ભરતજીભાઈ ને અમારા બધા ગજેન્દ્રજી મારા સાથે, પણ પ્રવીણભાઈ જે ખરપીઓ લઈને આવ્યા ને એ ઘણા વર્ષોથી મારા સાથીદાર મિત્ર છે, પાણીદાર વાળા છે, મારા પટેલો ખૂબ મિત્ર છે. મેં ખૂબ આંદોલન કર્યા, ગોરધનભાઈ ઝડપિયા ખૂબ કર્યા, તમે બધા જોયા છે, હાર્દિકભાઈ પટેલ ખૂબ કર્યા, તમે બધા જોયા છે, અને રાજુભાઈ ખરપડા ખૂબ કર્યા, પણ હારા ખૂટર નીકળ્યા. તમારી માએ તમારું તમે ધાવણ દગાવો અને તમારા બાપના પેટ ના હો તો આવી જાવ, નીકળી એક ફેરી તમને સ્વીકારી લેવાની અમારા સેવા છે. અમને ચડાવી અમને ધોળા કરાવી અને છેલ્લે આવા ધંધા કર્યા એટલે તમે કોઈ પીતા નહીં. આવા પ્રોગ્રામો તો હજારો આવશે. નિર્મા આંદોલન ની અંદર તમને ન ખબર હોય તો કહી દઉં, તમારે તો હજી થોડા ઘણા કરોડોની વાત આવી, ત્યાં કરોડ ઊંધીની વાત આવી હતી, અને કેવા દાડીઓ કરતા એવા. તો પછી કનુભાઈ કરસરિયા ને અને હવે બીજા બધા આગેવાન હતા એને, સનતભાઈ મહેતા ને, સુનીભાઈ મહેતા ને, એને કેવી ઓફરો આવી છે તમે વિચાર કરો. દાડીઓ કરતા હતા અને મજૂરી કરતા હતા, એને જો કરશનભાઈ કરોડો 50 કરોડની ઓફર કરી હોય તો કનુભાઈ ને કેવી કરી છે?
પણ એવાથી એક પણ ફૂટ્યો નતો. એનો મને ગર્વ છે. અને ચાલુ ધારાસભ્ય કનુભાઈ ભાજપના ધારાસભ્ય હતા, 3 ટર્મ રહી ગયા, છતાં ખેડૂતો માટે એને પોતાનું પદ છોડી દીધું. એનું નામ મરદનો દીકરો કહેવાય. અને આજની તારીખ સુધીમાં કનુભાઈએ જે કર્યું હોય, જે પક્ષમાં ગયા હોય, પણ ભાજપમાં જ નથી ગયા હોય તો બતાવો મને કે આજ 2005 થી લઈ આજ સુધી કનુ. એટલે મેં છે ને અમારે અમદાવાદમાં હાઈકોર્ટની અંદર અમે બધા રેલી લઈને ગયા હતા, 2-5 માણસો. અને ત્યાં બધા પત્રકારોએ મને પૂછ્યું કે આ બધા જ મહેનત કરે છે અને બધા જ આ ઉદ્યોગપતિઓનો વિરોધ કરે છે, ભરતસિંહ તમારે વિરોધ કરવો હોય તો ટૂંકો ટચ કેમ કરો? એટલે 2005 કે 4 માં મેં અમદાવાદમાં હાઈકોર્ટના ગ્રાઉન્ડમાં કીધું હતું, યાર તમારે અહીંયા થઈને ઉભું રહ્યું. હવે તમે આંકી દેજો. મેં ત્યારે હું કીધું હતું કે કચ્છમાં અદાણીએ ઉત્પાદ આદર્યો, કચ્છમાં અદાણીએ ઉત્પાદ આદર્યો, હલારમાં મચાવ્યો અંબાણીએ હાહાકાર, સિંગુરથી નાચીને આવી નેનોલે અમારું સાણંદ આવીને સળગાવ્યું, કાંઠો ખોતરીને ખાવા નીરમાં આવી કાઠિયા વાઘ, એને ટાંકાઈ મારવા દીધી નહીં, હોળી કણભી અને ક્ષત્રિય અને જથો ઓલો આહીર કેરો કુમાર. કનુભાઈ આહીર છે, હું દરબાર છું. બીજા કોળી હતા તમારા કેટલાય પટેલો, ત્યાં કઈ લેવા દેવા નહીં, પટેલની કઈ વસ્તી નહીં, તમારે કઈ લાગે વળગે નહીં, તોય ત્યાં પટેલો આય હુંદીના તમારા આંદોલનમાંથી કોક આવ્યા છે. ઈ તમે પટેલો છો, પીછે હટ કરતા નહીં. મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આજ હું જેતપુર સમિતિને સમર્થન તો હજારોએ આપ્યા. એકો એક ના હું રાતે ટીવીમાં અને ફોનમાં જોતા હોઉં, પણ આજ તમને જેતપુર ના ચોકની અંદર આ સ્ટેજ ઉપર સમર્થન આપું છું. પણ જરૂર પડે અને સમિતિ હુકમ કરે તેથી સમર્પણ આપવાની તૈયારી સાથે. અને એક નહીં, 100 નહીં, 1000 નહીં, લાખ નહીં, આ અમારી ધરતી માં હાટો, અમારી બહેનો દીકરીઓ હાટો કરોડોની સંખ્યામાં બલિદાન આપેલા એ ખેડૂતના દીકરા યુવાન. તમે એવી કોઈ વાત કઈ સમજતા નહીં. બાકી એક ઝપટે ચીડ્યો હોય ને, તમને ખબર ન હોય તો કહી દઉં, 2017 માં અમે ચૂંટણી લડ્યા હતા અને સરકારને ઘર ભેગી, અમારી તાલુકા પંચાયતમાં એને ઘર ભેગીની કરી હતી. એ ઘર ભેગીની કરી દેવાની તૈયારી કરશો ને તો જ તમારું થાય. કાલને પરમ દિવસે અમારે પવનચક્કીની અંદર, તળાજાની અંદર, છેડાવદર ગામની અંદર એક ખેડૂતને 8 દિવસ પહેલા માર્યો હતો અને એ મરી ગયા ખેડૂત. એટલે તમે જો છે જો ભાઈ, પહેલી જ વાત છે, તરતા શીખવું હોય ને તો બૂડવું તો પડે. એમને તરતા શીખી જવાય, તગારામાં પાણી લઈને ભાવી ગયા તો તમે તરતા ન શીખો. આ તરતા કેમ શીખેલો છે, દુનિયાભરની અંદર એના નામ કેમ લેવાના છે કે એને બુડી દુનિયાને તારી દીધેલી છે, એટલે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા. આ દુનિયાની અંદર હરિશ્ચંદ્ર રાજા પછી પોતાની પાસે 1000 રૂપિયા હોય ને તો 100 રૂપિયા આપે, લાખ રૂપિયા હોય તો 1000 રૂપિયા આપે, કરોડ રૂપિયા હોય તો લાખ રૂપિયા આપે. પોતાનું સર્વસ્વ પ્રજા માટે આપી દેવા વાળો કોઈ વ્યક્તિ હોય ને તો એ અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર. 1805 એને એક જ જાત કે સરદાર વલ્લભભાઈ ને પટેલને આપી દીધા હતા. એટલે જે રીતે આ ખેડૂત આગેવાને પોતાની વાત મૂકી છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક આઈડીને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.